જેના કુળો મારી કુળદેવી ચાઉંડમાં છે તો મનમાં સમરણ કરી દેજો તમારા કુળદેવી માનો. પછી આપણે એનો જય જયકાર કરશું. જે કળની દેવ એને કહેવાય કે જેના કુળમાં તમે જન્મ લીધો હોય એને કુળદેવી કહેવાય. કુળ વગરનું કોઈ ન હોય. અને જે કાંઈ વાળા છે ને ધર્મના, બરાબર, એ વાળાને પગે લાગીને છેટા રાખજો. કળની દેવ છે ને તો જ તમને સર્વોપરી સ્થાન મળશે. કળની દેવ વગર ક્યારેય સ્થાન નથી મળતું. આપણે પોતાની માને આપણે પગે લાગી હતી, આપણે વાલ કરશે, આપણે પેટ ભરાવશે, આપણે જમાડશે, આપણે આંગળીએ રાખશે, અને બીજે ક્યાંય જાશું ને એ ક્યાંય નથી. વિશ્વાસ છે ને ત્યાં માં છે, વિશ્વાસ છે ત્યાં જીવન છે, વિશ્વાસ છે ત્યાં આ દુનિયાની બધી શક્તિ છે. અને ધર્મ છે ને વિશ્વાસ ઉપર ટકેલો છે. જે તમે જેને માનશો ત્યાં તમારો વિશ્વાસ કરજો, પણ પેલો વિશ્વાસ તમારી કુળદેવી ઉપર કરજો. કુળદેવી તમને કોઈ દી નબળો નહીં પડવા દે. દુઃખ આવશે, વિપત્તિ આવશે, તકલીફ આવશે, પણ 1 મિનિટમાં માં તમને આંગળી પકડીને બહાર કાઢી દે. મધદરીએ ફસાના હોય ને તેને કળની દેવને યાદ કરવાની, માં અમે અહીંયા ઉભા રહી ગયા છીએ, અને ન્યા માં છે ને આવીને આંગળી પકડીને બહાર કાઢે. ગમે ત્યારે તમે એકલી દીકરી ફરતા હોય, તમારે ભૂલથી એકલા પડી ગયા, ખાલી માને યાદ કરી લેજો. ગમે એવું જંગલ હોય ને ત્યાં બહાર આમ આવીને માં ઉભી રહી જાય. પછી ત્રિશુલ વાળી હોય તો ભલે, ભાલા વાળી હોય તો ભલે, નાગણી વાળી હોય તો ભલે, પણ સામે આવીને ઉભી રહી જાય કે મારી દીકરીને કાંઈ તકલીફ આવે તો હું ઉભી છું. એવી આજે પોતપોતાની દેવીને આપણે દિલથી યાદ કરવી છે. ત્યારે બોલો પોતપોતાની કુળદેવી માતાએ, બોલો પોતપોતાની કુળદેવી માતાની, બોલો પોતપોતાની કુળદેવી માતાની, બોલો પોતપોતાના 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 કુળદેવી માતાની. આજથી હવે જેટલા દિવસ બચ્યા ને